નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, ભગવાને જે છે એ કહેવાય કે ખૂબ મોટી કૃપા એ જન્માષ્ટમીના તહેવાર ઉપર એ ખેડૂત ઉપર એ વરસાવી છે. ખેડૂત મિત્રો માટે કહેવાય ખુશીના સમાચાર એ કે ચોમાસું સિઝન તો લેવાશે જ, પણ સાથે સાથે એ શિયાળુ સિઝન પણ જે છે સારામાં સારી રીતે લેવાશે એવું સરસ મજાનું પાણી એ મિત્રો એ આપણી ઉપર જે છે એ ભગવાનનો એ હેત જે છે એ વરસાવ્યો છે. ત્યારે કહેવાય કે ઘણી વખત એ ઘણું આપવું હોય તો સાથે સાથે થોડું ઘણું નુકસાન પણ થાય, કારણ કે નાનું બાળક હોય તો એ જ્યારે દાદા જે છે એને વહાલ કરતા હોય ત્યારે દાદા જે છે એને કહેવાય કે સૂમી લેતા હોય, પણ જ્યારે સૂમી લેતા હોય ત્યારે બાળકને જે છે એને દાઢીના વાળ પણ ખૂદતા હોય. એવી જ રીતના આપણને જે છે એ અત્યારે ખૂબ વરસાદ વરસાવો છે ત્યારે એ આપણા પાકની અંદર એ મિત્રો એ થોડું ઘણું નુકસાન પણ થયું છે. ત્યારે આ નુકસાન જે છે એ નુકસાનની અંદર એ આપણે કેવી રીતના જે છે એ કાળજી રાખીએ તો એનાથી ફાયદો થાય. જો અહીંયા આપણે સરસ મજાનો કપાસ જોઈ રહ્યા છીએ અને આ કપાસની અંદર મિત્રો જે કપાસના આવા છોડવા સુકાઈ ગયા છે એમને ફરતા આવી રીતે પગેથી જે છે એ દબવી દેવાના છે, બરાબર? એટલે જે છે એ ધડે આવી જશે અને ફરીવાર પાછો કોળી જશે. આવી રીતના છોડ જે કાંઈ થયા છે અહીંયા આવી દાખલા તરીકે આ છોડ છે તો આ છોડને પણ જે છે એ આવી રીતના ફરતો જે છે આપણે દબી દેવાનો છે, ઊભો કરી દેવાનો છે અને ફરતો જે છે આવી રીતના પગેથી એ ચારે બાજુથી આપણે દબી દેવાનો છે. આવી રીતે આપણે દબી દઈશું તો મિત્રો એ છોડ પાસો જે છે એ લીલો થઈ જશે. જ્યાં પાણી ભરાતું હોય તો એ પાણી જ્યાં ભરાય છે એ પાણીનો નિકાલ એક તો કરીએ, અને બીજું આવી રીતના જે છે એ છોડવા જે છે કુંડાળા ઉપર જે છે એ આગળ વધતા હોય તો ખાસ મિત્રો આપણે એક આને આવી રીતના ઊભા કરી દઈશું. બીજું કે આ છોડ જે છે એ છોડને ઊભા કરી દીધા પછી આપણી પાસે જો પિયતની આવી ડ્રીપની સુવિધા હોય તો ડ્રીપની અંદર જે છે એ આપણે જે સારા ફૂગનાશકો આવે છે એ ફૂગનાશકો જે છે એનો આપણે સારામાં સારી રીતે ઉપયોગ કરીએ તો મિત્રો એ આમાં આપણે ફાયદો થશે. બીજું પાલર પાણી જે છે એ આપણે ઉતારવાનું છે. 10 થી 15 મિનિટ સુધી આપણો જે કાંઈ જે કહેવાય કે જે પાણી જે છે એ સતત વરસાદ વરસવાના કારણે 3 થી 4 દિવસ સુધી એ સતત વરસાદ પડવાના કારણે શું થયું છે તો કે સતત વરસાદ પડવાના કારણે જે મૂળને જે હવાની અવરજવર થવી જોઈએ એ થઈ નથી, અને હવાની અવરજવર ન થાય તો છોડનો જે છે એ જે રાંધેલો ખોરાક ઉપર જે છે એ કહેવાય કે સૂર્યપ્રકાશ ન મળવાના કારણે ખોરાક રંધાય નહીં, રંધાયેલો નીચે જાય નહીં, નીચેથી જે છે પોષક તત્વો લઈ શકે નહીં, એટલે છોડ આપણો સુકાણો છે. પણ ખેડૂત મિત્રો એમાં ખૂબ કાંઈ ગભરાવાની જરૂર નથી. એ છોડ જે છે એ આપોઆપ એ થોડાક સમયની અંદર જ્યારે હવાની અવરજવર થશે, વરાપ નીકળશે એટલે આપોઆપ છોડ જે છે એ પાછા લીલા થઈ જશે. ઘણા બધા ખેડૂતો આપણે કહે ને કે ગાંગા થઈ ગયા હોય, પણ એમાં એવું થવાની જરૂર નથી. જ્યારે તમે આવી રીતના છોડ થયા છે તો એને જે ત્રાહા થયા છે છોડવા એને ઊભા કરી દઈએ, પગેથી ચારે બાજુ દબી દઈએ અને સારા ફૂગનાશક જે આપણે કહેવાય કે એની અંદર જે છે જો સારા ફૂગનાશકોની અંદર આપણે કાર્બેન્ડેઝિમનો ઉપયોગ કરી શકીએ, કાર્બેન્ડેઝિમ મેન્કોઝેબનો ઉપયોગ કરી શકીએ, સાથે સાથે મેન્કોઝેબ મેન્ટાલેક્સિલ છે એનું ડ્રેન્ચિંગ કરી શકીએ. આ સિવાય આપણું જે COC આવે છે કોપર ઓક્ઝીક્લોરાઇડ તો એ પણ જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. સૌથી સારામાં સારી મિત્રો જો કોઈ પદ્ધતિ હોય અને તો એ પદ્ધતિ છે એ મિત્રો જૈવિક પદ્ધતિ, અને જૈવિક પદ્ધતિની અંદર મિત્રો ટાઇકોડર્મા જે આપણે જે મગફળીમાં નાખીએ છીએ એ ટાઇકોડર્માની જે વાઇલ આવે છે એક વાઇલની અંદર 10 બિલિયન સ્પોર હોય છે, અને એ તમે એનો જો ઉપયોગ કરશો તો 1 એકરની અંદર એક વાઇલ થશે, 2.5 વીઘાની અંદર 1 એકર, અને એના 450 રૂપિયા છે. એટલો બધો કાંઈ કિંમત છે નહીં, પણ આ જે છોડને જે છે એ વધારે ભેજના કારણે જે ફૂગ ન લાગે તો છોડ જે છે આપણો સુકાતો આપણે અટકાવી શકીએ. સાથે સાથે મિત્રો જો એ ન તમે કરો તો એની અંદર જે છે એ જે આપણે કહીએ ને કે ભાઈ જે ટાઇકોડર્મા છે એમની સાથે જે છે એ તમે આપણું સુડોમોનાસનો પણ તમે ઉપયોગ કરી શકો. આ સિવાય જે છે બજારમાં મળતા ઘણા બધા એ બેક્ટેરિયાઓ મળે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. આ સિવાય આની અંદર હારવાર જે છે એ છોડના મૂળનો વિકાસ થાય, છોડને પોષણ મળે એ પણ ખૂબ અગત્યનું છે. અને છોડને પોષણ મળે એના માટે શું કરવું
તો કે છોડને પોષણ મળે એટલા માટે જે આપણે ભલામણ જે કિસાન સફળ દ્વારા જે કરવામાં આવે છે એ એટલે વનામૃત. આ વનામૃત 1 એકરમાં 1 લીટર પાણી સાથે જે છે આ જ્યારે તમે પાલર પાણી ઉતારો એની સાથે જે છે એ તમે આપી શકો છો અને એ આપવાથી મૂળનો વિકાસ સારો થશે, છોડનો વિકાસ જે છે એ સારામાં સારો રીતે થશે. ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ આજના સવારના જ આપણે કાલથી જ જે છે ફોન આવવાના શરૂ થઈ ગયા કે સાહેબ આવી રીતના છોડવા હુકાઈ ગયા છે. ઘણી આવી રીતના જે છે એ ખેડૂત મિત્રોએ અનેક જે છે એ ભલામણો જે છે કરી છે. ઘણા બધા કહે છે કે ભાઈ તમે આમ કરો, આ કરો, ખાતર નાખો, પણ મિત્રો ખાસ કરીને એમોનિયાનું આપણે બધા ઉપયોગ કરવા મળ્યા છે. પણ ખાસ 2-3 દિવસ જે છે ખાતર ન નાખો તો વધારે સારું. શા માટે? તો કે છોડના મૂળ નવા છે જ નહીં. હવે જો નવા મૂળ ન હોય તો છોડને તમે ખાતર નાખો તો છોડ મૂળ કેમ લઈ શકે? તો 3-4 દિવસ 4-5 દિવસ જ્યારે વરાપ નીકળે ત્યારબાદ તમે જો એ એમોનિયમની વાપો તો કાંઈક ફાયદો થાય. ઘણા બધા ખેડૂતોની આપણે એવી માન્યતા છે કે એમોનિયા નાખીએ એટલે પાણી શોષી લે, પણ એવું કાંઈ છે નહીં. તો ખોટો ખર્ચો જે છે એમોનિયા પાછળ ન કરતા પણ જે આપણા બેક્ટેરિયા આવે છે, એનપીકેના બેક્ટેરિયા આવે છે, એ એનપીકેના બેક્ટેરિયાઓ જે છે જમીનમાં નાખીએ તો જમીનની અંદર જે છે એ ખાતર નાખ્યા કરતાં સારામાં સારું કામ કરશે. અને સાથે સાથે મિત્રો આ વનામૃતનો તમે ઉપયોગ કરી શકો. આ સિવાય છોડનો જે ટ્રેસ છે, જે છોડવો સતત ભેજવાળા વાતાવરણમાં રહ્યો છે, સતત પાણીવાળા વિસ્તારમાં રહ્યો છે, તો એ ભેજને એટલે કે એ જે ટ્રેસને દૂર કરવા માટે, જે તણાવને દૂર કરવા માટે મિત્રો બુલડોઝર આવે છે. બુલડોઝર એક પંપમાં 5 ml નાખવાનું, વનામૃત 50 ml નાખવાનું અને એનો આની ઉપર છંટકાવ કરી દેવાનો. તો એ મિત્રો આ જો કરશું તો એનો તણાવ દૂર થશે. અને જમીનની અંદર જે છે જો આપણે આપવું હોય તો બુલડોઝર 100 ml 1 એકરમાં માત્ર 100 ml એ તમે પાણી સાથે એને ડ્રેન્સિંગ કરીને આપી શકો, ડ્રીપ દ્વારા આપી શકો. એની સાથે વનામૃત જે છે 1 લીટર લેવાનું. આ 2 વસ્તુ જો કરી દેવામાં આવે તો એ પછી તમારો કપાસ હોય, મરચી હોય કે તુવેર હોય, આજે વધારેમાં વધારે જો કોઈ નુકસાન થયું હોય તો આ 3 પાકોની અંદર થયું છે. તુવેર જે છે હુકાવા મળી છે, મરચી જે છે ઘણા ખેડૂતોને એ ભાંગી ગઈ છે, વળી ગઈ છે, હુકાવા મળી છે. તો એ બધા મિત્રો જે છે એ ખાસ આની અંદર જે છે એ કાં ટાઇકોડરમાં વાપરે ને કાં બુલડોઝર વાપરે અને વનામૃત જે છે એ ફરજિયાત વાપરે તો એના છોડની અંદર જે છે ટ્રેસ દૂર થશે અને એ છોડવા જે છે એ આપણે હુકાતા અટકાવી શકશું. તો આવી સરસ મજાનું જે છે એ મિત્રો આપણી ઉપર ભગવાને ખૂબ કૃપા કરી છે. વરસાદ જે છે ખૂબ સારો છે, તો આમાં બહુ ગભરાવાની જરૂર છે નહીં. દિવસે થોડીક વરાપ નીકળશે એટલે આપણે હાંકી નાખશું, હાંકી હાંકશું એટલે હવાની અવર જવર થશે અને હવાની અવર જવર થશે તો આપોઆપ જે છે એ મૂળનો વિકાસ સારો થવાનો છે. તો આમાં ખૂબ મોટી ગભરાવાની જરૂર નથી ને ખૂબ મોટા ખર્ચા કરવાની જરૂર નથી. તો ખેડૂત મિત્રો તમે જે છે એ જો આવી રીતનો તમારો કપાસ જે છે આવો સુકાતો હોય, તમારી મરચી સુકાતી હોય અથવા તમારે જે છે તુવેરનું વાવેતર કર્યું તો એ હુકાતું હોય તો ચોક્કસ જે છે એ મિત્રો તમે આનો ઉપયોગ કરી શકશો. વધારેની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે એ મિત્રો 786 20 60 200. બીજો નંબર છે 78 78 26 12 30. આ નંબર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.